નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેવડિયા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ વિજ્ઞાન બાળ મેળો નિહાળ્યો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ બાળકો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાતો કરી હતી અને ચૈતર વસાવાએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ ભવન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બીઆરસી ભવન સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન બાળ મેળો કેવડિયા ખાતે યોજવામાં આવ્યો હતો. આ બાળ મેળામાં બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ લઈને આવ્યા હતા. ત્યારે એમને નિહાળવા માટે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમે સૌ અહીંયા પધારેલા છીએ. આપણી આ કાર્યક્રમને શોભાવવા માટે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે અહીં ઉપસ્થિત નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલ સાહેબ, સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા નિશાંતભાઈ દવે સાહેબ, સાથે શિક્ષણ સંઘ હોય કે શૈક્ષિક મહાસંઘ હોય, તમામ સંઘના પદાધિકારીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને આ જે કૃતિઓ જે બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરીને લાવનાર શિક્ષક મિત્રો અને નાના નાના બાળ વૈજ્ઞાનિકો અને તમામ શાળામાંથી પધારેલા વિદ્યાર્થી મિત્રો, સૌને હું આવકારું છું. અને આજે જ્યારે અમને આમંત્રિત કરીને આ કાર્યક્રમને નિહાળવાનો અવસર મળ્યો છે ત્યારે આપ સૌનો આયોજનકર્તાઓનો હું આભાર પણ માનું છું. સાથીઓ, આપણે આપણી નજર સમક્ષ જોઈએ છે, સવારથી લઈને સાંજ સુધી જ્યારે પણ જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તમામ વસ્તુ હોય કે કોઈ પણ સાધન હોય, સુવિધા હોય, ભૌતિક સુવિધા હોય, તમામ વસ્તુની શોધો પાછળ વિશ્વના અનેક મહાન વૈજ્ઞાનિકોનું વર્ષોની મહેનત છે. અનેક વૈજ્ઞાનિકોની બલિદાનોનું ફળ છે. સામાન્યમાં સામાન્ય વસ્તુ, સવારથી ઉઠીએ, બ્રશ, ટૂથપેસ્ટ થી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી, લાઇટ, પંખાથી લઈને તમામ વસ્તુ જે પણ આપણને સામે દેખાય છે એ આ વૈજ્ઞાનિક શોધો છે. આજનો યુગ એક વૈજ્ઞાનિક યુગ તરીકે પૂરા વિશ્વમાં માનીએ છીએ, ત્યારે આ શોધો પાછળ વિશ્વના અનેક વૈજ્ઞાનિકોની વર્ષો જૂની મહેનત છે. ત્યારે તેનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ. વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની વાત કરીએ, આઈન્સ્ટાઈન હોય, ન્યૂટન હોય, ગ્રેહામ બેલ હોય, કે એવા તો કેટલા વૈજ્ઞાનિકોએ પુષ્કળ મહેનત, ધ્યેય, સમર્થન પોતાનું એ કરીને આટલી મોટી શોધો કરી છે. ત્યારે આજે આપણે સુખીથી રહી શકીએ છીએ અને ભૌતિક સુવિધાવાળું જીવન જીવીએ છીએ. આપણા દેશના પણ મહાન વૈજ્ઞાનિકો, મિસાઇલ મેન અબ્દુલ કલામ હોય, હોમી બાબા સાહેબ હોય, વિક્રમ સારાભાઈ હોય, કે એવા કેટલાય વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપીને વિશ્વ સ્તરે નામ કમાયું છે. ત્યારે જે રીતે આપણા ચેરમેન સાહેબે કીધું કે વૈજ્ઞાનિકોની શોધોમાં આવનારા ભવિષ્યમાં આપણે પર્યાવરણ પણ બચાવવું પડશે, આપણું પાણી પણ શુદ્ધ રહે એ જોવું પડશે, અને પ્રદૂષણને પણ અટકાવવું પડશે, અને સાથે સાથે નવા અનેક પ્રકારના રોગો આજે આપણને જોવા મળે છે. એનું કારણ પણ નવી દવાઓ શોધાયેલી છે, નવા જંતુનાશક દવાઓ હોય, હાઇબ્રિડ બિયારણો હોય, કે અનેક પ્રકારની વધારે પડતી સુવિધાઓને લઈને પણ અનેક પ્રકારની બીમારીઓ આજે જોવા મળે છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે આજની કૃતિઓ હજુ અમે જોઈ નથી, પણ જે પણ શિક્ષક મિત્રોએ પોતાની કૃતિ પોતાના બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરીને અહીંયા લાવ્યા છે, એમાં આ બાબતોને પણ આવરી લીધી હશે કે આવનારા સમયમાં આપણું ધાન્ય પાકોને કઈ રીતના આપણે બચાવી શકીએ, રોગો સામે કઈ રીતના પ્રતિકારક શક્તિ પેદા કરી શકીએ, જમીનને કઈ રીતના બચાવી શકીએ, ઉર્જા શક્તિને કઈ રીતના બચાવી શકીએ, પ્રદૂષણ કઈ રીતના અટકાવી શકીએ, એવી અનેક કૃતિઓ અહીંયા આપણા બાળ વૈજ્ઞાનિકો લાવ્યા હશે એવો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, આજે નાના બાળકો અનેક કૃતિઓ લઈને આવ્યા છે. આ કોઈ નાની વાત નથી. તમારા જેવા જ
અનેક લોકોએ પોતાના આગવા અભિગમને કારણે આપણને અનેક શોધો આપણને આપી છે ને એના લાભ આજે આપણે લઈએ છીએ. જિલ્લા શિક્ષણ ભવન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બીઆરસી ભવન સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન બાળમેળો કેવડિયા ખાતે યોજવામાં આવ્યો છે. અને આ બાળમેળામાં જે બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ લઈને આવ્યા છે ત્યારે એમને નિહાળવા માટે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમે સૌ અહીંયા પધારેલા છે. ત્યારે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. મહાન વૈજ્ઞાનિકોએ પોતાનું અનેક વર્ષોની મહેનત બાદ જે શોધો એમણે કરી એનાથી આજે લોકોને ભૌતિક સુવિધા હોય કે તમામ પ્રકારની સુવિધાઓ આજે આપણને મળી છે. સાથે સાથે અમે કૃતિઓ જ્યારે નિહાળી છે ત્યારે એમાં વિજ્ઞાનની સાથે સાથે જે પણ ધાન્ય પાકોમાં કઈ રીતના આપણે ધાન્ય પાકોને ભૂલી ગયા છે અને કઈ રીતના ફરી જીવનમાં લાવવા, અહીંનું પ્રદૂષિત થતા વાતાવરણને, પાણીને કઈ રીતના બચાવવા, પર્યાવરણને કઈ રીતના બચાવવા, સાથે સાથે ગણિતની જે પદ્ધતિઓ છે એમાં કઈ રીતના સરળતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય, જેવી અનેક પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે. ત્યારે આ બાળ વૈજ્ઞાનિકો, મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લામાંની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે એવી અમે એમને શુભકામનાઓ આપીએ છીએ. અને એમની સાથેના જે પણ શિક્ષક મિત્રોએ આ કૃતિ તૈયાર કરી છે એમને પણ શુભકામનાઓ આપીએ છીએ. આજે આ કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સરસ કર્યું છે અને તમામ વિસ્તારમાંથી કૃતિઓની સાથે સાથે આજુબાજુ વિસ્તારના બાળકો પણ એને નિહાળવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે નર્મદા જિલ્લા શિક્ષણના તમામ આયોજકોને અમે આજના પ્રસંગે અભિનંદન આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કેવડિયા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.